નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં ભાદ્રપદ મહિનાની પૂર્ણિમાથી લઈને અશ્વિન મહિનાની અમાવાસ્યા સુધી પિતૃપક્ષ છે, જે પિતૃઓની પૂજા અને ઉપાસના સાથે જોડાયેલો છે। પિતૃઓના ઋણમાંથી મુક્તિ મેળવવા માટે આ 16 દિવસો સુધી પિતૃઓને શ્રદ્ધાપૂર્વક જળ અર્પણ કરવું જોઈએ। એવું માનવામાં આવે છે કે પિતૃપક્ષ પર પૂજન અર્ચન, તર્પણ, શ્રાદ્ધ, દાન વગેરે કરવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે। શાસ્ત્રોમાં પિતૃપક્ષ દરમિયાન શ્રાદ્ધ સાથે સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ નિયમો પિતૃઓના મોક્ષ અને આશીર્વાદ માટે આપવામાં આવ્યા છે। ચાલો જાણીએ પિતૃપક્ષ દરમિયાન પિતૃઓ માટે શ્રાદ્ધ અને તર્પણ કરતી વખતે આપણે કયા નિયમોનું પાલન કરવું જોઈએ। એક ઘણીવાર લોકોના મનમાં પ્રશ્ન ઉઠે છે કે આખરે તર્પણ અને શ્રાદ્ધ માટે કયો સમય કે તિથિ શ્રેષ્ઠ છે। શ્રાદ્ધ તિથિના દિવસને સવારે 11:36 થી 12:24 સુધીનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે બપોરના 12 વાગ્યા સુધીનો સમય દરમિયાન કરવામાં આવતું શ્રાદ્ધ ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે। આવી સ્થિતિમાં પિતૃઓ માટે મધ્યાહનમાં દાન કરવું જોઈએ। 2 શાસ્ત્રો અનુસાર પિતૃઓનું શ્રાદ્ધ કે તર્પણ કરવાનો પ્રથમ અધિકાર સૌથી મોટા પુત્રને છે, જેની ગેરહાજરીમાં તેમનો નાનો પુત્ર કે પુત્રી અથવા પુત્રવધુ અને પૌત્ર પણ તેમના માટે શ્રાદ્ધ કરી શકે છે। 3 ગરુડ પુરાણ પ્રમાણે જેને પુત્ર ન હોય તો પુત્રીઓ કરી શકે અને તે પણ ના હોય તો ભાઈ ભત્રીજા, માતાના કુળના લોકો એટલે મામા કે મામાનો દીકરો અથવા શિષ્ય શ્રાદ્ધ કર્મ કરી શકે છે। જો તેમાંથી કોઈ ન હોય તો કુળના અથવા બ્રાહ્મણ શ્રાદ્ધ કર્મ કરી શકે છે। 4 જો કોઈ વ્યક્તિને પુત્ર હાજર અથવા જીવિત ન હોય તો પુત્રવધુ પણ તેની સાસુ અથવા તેના પતિ માટે શ્રાદ્ધ કરી શકે છે। 5 પિતૃઓના શ્રાદ્ધ માટે સવાર કરતા બપોરનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે। જ્યારે પિતૃઓનું શ્રાદ્ધ સાંજે કે રાત્રે તર્પણ ભૂલીને પણ ન કરવું જોઈએ। 6 ગરુડ પુરાણ પ્રમાણે જેને પુત્ર ન હોય તો પુત્રીઓ કરી શકે અને તે પણ ના હોય તો ભાઈ ભત્રીજા, માતાના કુળના લોકો એટલે મામા કે મામાનો દીકરો અથવા શિષ્ય શ્રાદ્ધ કર્મ કરી શકે છે। જો તેમાંથી કોઈ ન હોય તો કુળના અથવા બ્રાહ્મણ શ્રાદ્ધ કર્મ કરી શકે છે। 7 શાસ્ત્રો અનુસાર પિતૃઓનું શ્રાદ્ધ અન્યની ભૂમિ પર ક્યારેય ન કરવું જોઈએ। જો કોઈની પાસે પોતાનું ઘર ન હોય તો તે અથવા મંદિર, તીર્થસ્થાન વગેરેમાં તર્પણ કે શ્રાદ્ધ કરવું યોગ્ય। 8 પિતૃપક્ષ દરમિયાન લગ્ન, મુંડન, સગાઈ અને ગૃહપ્રવેશ જેવા માંગલિક કાર્યો ન કરવા જોઈએ। 9 શ્રાદ્ધ દરમિયાન આપવામાં આવતા દાન કે અન્નકૂટને ગુપ્ત રાખવું, તેને જાહેર કરી અભિમાન ન કરવું। 10 માર્કંડેય પુરાણ અનુસાર જો કોઈ વ્યક્તિને સંતાનમાં પુત્ર ન હોય તો તેની દીકરીનો પુત્ર પણ પિંડદાન કરી શકે છે। જો તે પણ ન હોય તો પત્ની શ્રાદ્ધ કર્મ કરી શકે છે। પત્ની પણ ન હોય તો કુળના કોઈ વ્યક્તિ દ્વારા પણ શ્રાદ્ધ કરી શકાય છે। મિત્રો, હિન્દુ ધર્મમાં માનવામાં આવે છે કે શ્રાદ્ધ પક્ષમાં પિતૃદેવોને તૃપ્ત કરવાથી પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે। સદગત પિતૃદેવોના આશીર્વાદથી સંતતિ, સમૃદ્ધિ, સુખ અને શાંતિ મળે છે। તો મિત્રો, તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। કોમેન્ટમાં પિતૃદેવો ભવ લખવાનું ભૂલતા નહીં। વિડિયોને અંત સુધી જોવા માટે ખૂબ ખૂબ આભાર।